હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો હોળી નજીક આવી રહી છે, તો હું આજે તમારી સાથે હોળી સ્પેશિયલ ગુજિયા કે ઘૂઘરાની રેસીપી શેર કરવા માંગુ છું. અને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 વાડકી ઘી લીધું છે, 1 વાડકી ઝીણો રવો લીધો છે, 1 વાડકી ડ્રાય કોકોનટ લીધું છે, 1 વાડકી સુગર પાવડર લીધો છે, 1 ચમચી એલચી પાવડર લીધો છે અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. તો ચાલો આપણે ઘૂઘરાનું સ્ટફિંગ જે બનાવવાનું હોય છે એ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર હું 2 ચમચી જેટલું ઘી એડ કરું છું ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કરવા માટે. ઘી ગરમ થાય એટલે તેની અંદર હું બદામ અને કાજુના ટુકડા એડ કરું છું અને તેને ધીમા ગેસ પર જ રોસ્ટ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણા કાજુ અને બદામ રોસ્ટ થઈ ગયા છે. તો હું એને મિક્સર જારમાં લઉં છું અને તેને અધકચરા ક્રશ કરી દઉં છું. તમે પલ્સ પર ક્રશ કરી શકો છો. હવે ત્યાર પછી તે જ પેણીની અંદર આપણે જે ઘી લીધું હતું એ ઘી એડ કરું છું. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જે રવો લીધો હતો એ રવો એડ કરું છું અને રવાને આપણે ધીમા ગેસ પર જ શેકવાનો છે. તો આપણે રવાને આ જ રીતે ધીમા ગેસ પર જ શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા રવામાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. તો આપનો રવો હવે શેકાઈ ગયો છે. તો આપણે આને બીજા બાઉલમાં કાઢી નાખીએ. રવાને આપણે બાઉલમાં કાઢી લઈએ. તો હવે એ જ પેણીની અંદર આપણે જે ડ્રાય કોકોનટ લીધો છે એ એડ કરું છું. એને એકદમ રોસ્ટ નથી કરવાનો, એને થોડુંક જ રોસ્ટ કરવાનું છે જેથી તેની ઘૂઘરાની સેલ્ફ લાઈફ વધી જાય. તો આપણું ડ્રાય કોકોનટ પણ રોસ્ટ થઈ ગયું છે. તો આપણે બાઉલમાં એડ કરી દઈએ. તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કર્યા હતા એને મેં અધકચરા વાટી નાખ્યા છે. તો એ એડ કરું છું. એલચી પાવડર જે મેં લીધો હતો એ એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને તેને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થઈ ગયા પછી જ આની અંદર સુગર પાવડર જે આપણે લીધો છે એ એડ કરવાનો છે. જો ગરમ ગરમમાં તમે એડ કરી દેશો તો આપની ખાંડ મેલ્ટ થઈ જશે, એટલે અત્યારે એને એડ કરવાનું નથી. સ્ટફિંગને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. હવે ત્યાર પછી જે આપણે ગ્રેપ્સ લીધી હતી એ દરાક હું એડ કરી દઉં છું. દરાકને આપણે અધકચરી વાટી નહીં શકીએ અને રોસ્ટ કરીએ તો એ ફૂલી જાય, એટલે મેં એને અત્યારે એડ કરી છે. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપનું સ્ટફિંગ એકદમ ઠંડુ પડી ગયું છે. તો તેની અંદર હવે આપણે જે સુગર પાવડર લીધો હતો એ સુગર પાવડર એડ કરી દઉં છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો આપનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને સ્ટફિંગને આપણે દબાવીએ તો તે આ રીતનું થાય છે. એટલે હવે આ એકદમ પરફેક્ટ છે. તમારે માવાવાળા ઘૂઘરા બનાવવા હોય તો આ ટાઈમે આની અંદર તમે માવો એડ કરી શકો છો. તો હવે ઘૂઘરા બનાવવા માટે એનું જે બહારનું લેયર છે તેના માટે આપણે લોટ બાંધવાનો છે. તો આપણે લોટ બાંધી દઈએ. તો અહીંયા મેં 2 વાડકી જેટલો મેદો લીધો છે. તમારે 1 વાડકીનું માપ લઈ લેવાનું અને એ વાડકીના માપથી 2 વાડકી જેટલો મેદો લઈ લેવાનો. તેની અંદર હું પિંચ એવું મીઠું એડ કરું છું. હવે આપણે ભલે મીઠા ઘૂઘરા બનાવવાના છે, પણ લોટની અંદર મીઠું એડ કરવાથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે, એટલે મેં મીઠું એડ કર્યું છે. હવે આની અંદર 4 મોટી ચમચી ઘી એડ કરું છું.
આ બધાને બરાબર મિક્સ કરી દઉં છું. ઘૂઘરા માટેનો લોટ આપણે ટાઈટ અને સ્મૂથ એવો લોટ બાંધવાનો છે. ઘૂઘરા માટેનો લોટ થોડો કઠણ લોટ આવે છે, એ એકદમ સોફ્ટ નથી આવતો. તો મુઠ્ઠી વડે એવો આપણું મોણ નાખવાનું છે. આ રીતની મુઠ્ઠી વડે તે રીતનું આપણે મોણ નાખીએ એટલે આપણે મોણ બરાબર એવું પરફેક્ટ નાખ્યું છે. જો આ રીતનું મુઠ્ઠી પડતું લોટ નહીં થાય તો તમારે 1-2 ચમચી વધારે ઘી એડ કરી દેવાનું. તો હવે આની અંદર પાણી એડ કરું છું. થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. કઠણ એવો લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો મેં એકદમ કઠણ લોટ બાંધીને રેડી કરી દીધો છે. આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે, સોફ્ટ અને કઠણ એવો લોટ બાંધવાનો છે. તો હવે આ લોટને ઢાંકીને 15થી 20 મિનિટ સુધી સેટ થવા માટે રવા દેવાનું છે. તો આ રીતે કપડું ઢાંકી દેવાનું. 15થી 20 મિનિટ સુધી તેને આ રીતે ઢાંકીને રવા દેવાનું છે. તો 15 મિનિટ પછી તેને ખોલીને જોઈએ છે તો આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે. તો હવે તેને 2 મિનિટ માટે મસળી લઈએ. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ જ સોફ્ટ થઈ ગયો છે. હવે આની નાની નાની લોઈ કરવાની છે. આ રીતની લોઈઓ કરવાની છે. તો અહીંયા મેં પાટલા પર લોઈ મૂકી દીધી છે. હવે એને આપણે વણવાની છે. તો આ રીતે હું એને વણી લઉં છું. હવે આપણા ઘૂઘરા બધા એક જ સાઈઝના થાય તેના માટે મેં આ એક વાડકી લીધી છે. એ વાડકીના શેપથી આપણે એક જ સરખા બધા આપણા ઘૂઘરા થશે. એટલે મેં આ રીતની વાડકી લીધી છે. આ રીતે આપણે તેને રાઉન્ડ શેપ આપી દેશું. અને તમે જોઈ શકો છો મેં આટલી એની થિકનેસ રાખી છે. તમે તમારી રીતે જાડું પતલું કરી શકો છો. પતલું એકદમ કરશો તો પછી જે ક્રિસ્પી થશે ક્રિસ્પીનેસ નહીં રહેશે. હવે મેં અહીંયા એક વાડકીમાં પાણી લીધું છે. તો આપણે આ પૂરીની કિનારીઓ પર પાણી લગાવી દેવાનું છે, જેથી કિનારીઓ બધી બરાબર સ્ટીક થઈ જાય. આ રીતે પાણી લગાવી દેવાનું છે. અને આપણું જે પેલું સ્ટફિંગ છે એમાંથી થોડું સ્ટફિંગ લઈને આની ઉપર મૂકી દેવાનું છે. આ રીતે સ્ટફિંગને મૂકી દેવાનું છે. અને ત્યાર પછી પૂરીને આપણે હાથમાં લેવાની છે. આ રીતે પૂરીને હાથમાં લેવાની છે અને કિનારીઓને આ રીતે દબાવતા જવાનું છે અને સ્ટફિંગને અંદરની સાઈડ ધક્કો મારતા જવાનું છે, જેથી આપણું સ્ટફિંગ બહાર નહીં આવે અને કિનારીઓ પાણી લગાવ્યું છે એટલે ચોંટી જશે. તમે જોઈ શકો છો આ રીતે. અને એને શેપ આપવા માટે આ રીતની મેં ફોક લીધી છે અને કિનારીઓને આ રીતે દબાઈ દેવાની છે. આ રીતે તમે ઘૂઘરા રેડી કરી શકો છો. તમારી પાસે જો ઘૂઘરા બનાવવાનું મોલ્ડ હોય તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો. આ જ રીતે મેં બીજી પૂરી પણ વણી લીધી છે. તેની કિનારીઓ ઉપર હું પાણી લગાવી દઉં છું. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ મૂકી દેવાનું છે. સ્ટફિંગ લીધા પછી આપણે પૂરીને હાથમાં લઈ લેવાની છે અને આ રીતે અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવતા જવાનું છે અંદરની સાઈડ અને કિનારીને આ રીતે દબાવતા જવાનું છે. તમે જોઈ શકો છો. હવે આને ઘૂઘરાને એકચ્યુઅલમાં જે ઘૂઘરાનો જે શેપ છે એ આપવો હોય તો આપણે આ રીતે આમ ખેંચીને એને તમે આમ શેપ આપી શકો છો. આંગળીથી બહારની સાઈડ ઘૂઘરા લોટને ખેંચવાનો છે અને અંદરની સાઈડ તેને આ રીતે વાળી દેવાનું છે.
આ રીતે તમે તેને શેપ આપી શકો છો. તો તમે જોઈ શકો છો ઘૂઘરાને મેં અલગ અલગ શેપમાં બનાવ્યા છે. તમે જોઈ શકો છો આ અલગ શેપ છે, પછી આ અલગ શેપ છે અને આ અલગ શેપ છે. તમે જોઈ શકો છો. આપણે એને તળી લઈએ. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરીએ. તો એની અંદર હું નાની લોહી નાખું છું. તે અંદર બેસીને થોડી વાર રહીને ઉપર આવે છે, એનો મતલબ કે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. આ રીતનું આપણું તેલ હોવું જોઈએ. તો હું હવે આને કાઢી લઉં છું. એડ કરું છું ઘૂઘરા. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને તળવાનું છે. આને તળવાની ઉતાવળ કરવાની નથી અને અત્યારે આને પલટાવવાની કે કશું કરવાની જરૂર નથી. એની જાતે જ્યારે ઉપર આવશે ત્યારે આપણે તેને ઉલટાવવાના છે. તો તમે જોઈ શકો છો ઘૂઘરા ઉપર આવી રહ્યા છે ધીરે ધીરે. તો બસ આ સ્ટેજ પર જ એને હવે ધીમેથી આ રીતે ઉલટાવવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા હવે થઈ ગયા છે. તો આપણે તેને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેવો મસ્ત એનો કલર આવ્યો છે. તો આ જ રીતે હું બીજા ઘૂઘરા પણ તળી નાખું છું. આપણા ઘૂઘરા થઈ ગયા છે. તો આપણે આને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો કલર આવ્યો છે. બધા ઘૂઘરા તળી નાખ્યા છે અને મેં 3 અલગ અલગ શેપમાં ઘૂઘરા બનાવ્યા છે. તમે જોઈ શકો છો. તમને એમાંથી જે પણ શેપમાં ઘૂઘરા બનાવવા હોય તો તમે બનાવી શકો છો. તો તમને મારી આજની હોળી સ્પેશિયલ ઘૂઘરાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. આજની મારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.